લાલબાગ સ્વિમિંગ પુલમાં લીલ સાથે પાણી પણ ગંદુ થતા સ્વિમરોમાં આક્રોશ જોવા મળ્યો હતો. સાથે સામાજિક કાર્યકર્તા અતુલ ગામેતીએ તંત્રની ઝાટકણી કાઢી હતી. લાલબાગ સ્વિમિંગ પુલમાં લીલ સાથે પાણી પણ ગંદુ થતા સ્વિમરોમાં આક્રોશ જોવા મળ્યો હતો. સાથે સામાજિક કાર્યકર્તા અતુલ ગામેતીએ તંત્રની ઝાટકણી કાઢી હતી. શહેરના ઉનાળાની શરૂઆત બાદ પણ કોર્પોરેશન દ્વારા તમામ સ્વિમિંગ પુલ શરૂ કરાયા નથી. ત્યાં લાલબાગ સ્વિમિંગ પુલમાં લીલની જાજમ પથરાવાની સાથે પાણી પણ ગંદુ થઈ જતા સ્વિમરોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પુલમાં દિવસે ને દિવસે પાણીનું સ્તર ઓછું થવાની સાથે ગંદકી વધી રહી છે. આ મામલે કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. લાલબાગ સ્વિમિંગ પુલમાં લર્નર સ્વિમર પાસેથી મહિને ₹850, સ્વિમર ફી ₹550 અને 1 વર્ષની ફી ₹4500 કોર્પોરેશન વસૂલે છે. હાલ લાલબાગ સ્વિમિંગ પુલમાં લગભગ 400 જેટલા સભ્યો છે, પરંતુ છેલ્લા 15 દિવસથી તમામ સભ્યો ગંદા લીલવાળા પાણીના કારણે પરેશાન થઈ ગયા છે. જેમાં હેમાંગ શાહ નામના સભ્યએ કહ્યું કે દર વર્ષે ઉનાળામાં આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. 3 દિવસ પહેલાં અમે ફરિયાદ કરી છે, તેમ છતાં કોઈ સુધારો થયો નથી. ડીપ એરિયામાં લીલના થર બાજી ગયા છે. પાણીનું લેવલ પણ 1 થી 1.5 ફૂટ નીચું થઈ ગયું છે. લેન્થ મારવી હોય તો પણ હાથ પગ પછડાય તેવી સ્થિતિ છે. તેમજ મોડી સાંજે 7 થી 8 વાગ્યાની બેન્ચમાં સ્વિમિંગ કર્યા પછી સ્નાન કરવા માટે પણ પાણી મળતું નથી, જેના કારણે ચામડીના રોગ થવાની સંભાવના વધી ગઈ છે. અમને એવું કહેવામાં આવી રહ્યું છે કે લાલબાગ પાણીની ટાંકી તોડી હોવાથી પાણી આવતું નથી, જેના કારણે પુલમાં પાણી ભરી શકાતું નથી. પરંતુ પાણી ટાંકી તો 3 દિવસ પહેલાથી તોડવામાં આવી રહી છે, જ્યારે ગંદા લીલવાળા પાણીની સમસ્યા છેલ્લા 15 દિવસથી છે. નોંધનીય છે કે વાઘોડિયા રોડ પર આવેલ રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ અડધો ઉનાળો પૂર્ણ થવા આવ્યો હોવા છતાં કાર્યરત થયો નથી. તેની પાછળ પૂર્વ વિસ્તારમાં છેલ્લા 15 થી 20 દિવસથી પાણીનો કકળાટ કારણભૂત છે. વડોદરા શહેર સ્માર્ટ સિટી છે, એના બણગા ફૂંકતા વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા વડોદરા શહેરમાં હળની દુર્ઘટના જે બોટકાંડ થયો હતો એમાં 12 બાળકો 2 શિક્ષકોના મૃત્યુ થયા હતા. ત્યારે મોટી વાતો કરી હતી કે વડોદરા શહેરમાં આપણે નવા સ્વિમિંગ પુલ બનાવીશું, એના માટે બજેટ પણ ફાળવવામાં આવ્યું હતું. પરંતુ હાલ આપણે જોઈ રહ્યા છીએ કે લાલબાગ સ્વિમિંગ પુલ પાસે આવ્યા છે. આ સ્વિમિંગ પુલનું પાણી લીલું થઈ ગયું છે. જે પણ સ્વિમરો આવે છે એમની ફરિયાદો પણ છે કે અહીંયા સ્વિમિંગ કરવાથી શરીરમાં ખંજવાળ આવે છે, એમના આરોગ્ય સાથે જીવલેણ ચેડા થઈ રહ્યા છે, પાણી ગંદુ છે. આટલી બધી સમસ્યાઓ આ લાલબાગ સ્વિમિંગ પુલમાં છે. સાથે વડોદરા શહેરમાં અન્ય 3 સ્વિમિંગ પુલ છે, એમાં પણ 2 સ્વિમિંગ પુલ બંધ હાલતમાં છે. તો વડોદરા શહેરના સત્તાધીશો જે જૂના સ્વિમિંગ પુલ છે એને સાચવતા નથી, નવા સ્વિમિંગ પુલની વાતો કરી રહ્યા છે. લાલબાગ સ્વિમિંગ પુલનું પાણી લીલું થઈ ગયું છે, છતાં પણ સત્તાધીશો અને અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી. વડોદરા શહેરના સ્માર્ટ સિટીના આપણા સ્માર્ટ મેયર, આપણા જાંબાજ કમિશનર સાહેબને વિનંતી છે કે લાલબાગ સ્વિમિંગ પુલ સાથે અન્ય સ્વિમિંગ પુલ વહેલામાં વહેલી ચાલુ કરે, સારી રીતના ચાલુ કરે અને નવા સ્વિમિંગ પુલ જે બનાવવાના છે વહેલી તકે બનાવે તેવી અમારી માંગ છે. Subscribe now and press the bell icon. Never miss an update.